જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? અટાણે મજામાં દઈશું. આપણે બ્લોક શરૂ કરી દીધું છે ને આગળ બ્લોકમાં બન્યા રહી ગયો, કારણ કે આજના બ્લોકમાં બહુ મજેદાર બ્લોક રહેવાનો છે. તો આગળ બ્લોકમાં બન્યા રહી ગયો. જય માતાજી દેવાનભાઈ. જય માતાજી. મજામાં? હાલો આમ જઈ આપણે આ ભાવી છે. બ્લોગ શરૂ છે. બ્લોગ YouTube માં મૂક્યો આપા. હા આપા હા. જય ઠાકર. મજામાં? જો તમે બધા બાજુમાં હોય તો હું હોય. તમે બધા બાજુમાં હોય તો મારે શું થાય? ચાલો અંદર હાલો આપણે રાણા પડી. હાલો અંદર હાલો. હાલો અંદર બરાબર. બેહો ને. બેવું નથી આપણે બેવું વે છે ફરી લો આપા દે. દેવેનની ગા ને દેવેનની વાછડી અહીંયા છે. વાસડો છે, ગાય વિહાણીથી વાસડો આવ્યો ત્યાં અટાણે ગા શું કહેવાય, ઓલી કેવી કહેવાય ભાઈ, ગાભણી છે. ગાભણી છે. 4 વેતર વિહાણી છે. 4 વેતર વાછડા નથી આવ્યા. એક પહેલી વેતરમાં વાછડી આવી છે, બીજી વેતરમાં વાછડી આવી, ત્રીજી વેતરમાં વાછડી આવી, ચોથા વેતરમાં વાછડો આવ્યો છે. અને આ ગા અટાણે છે અટાણી આપણી દેવેનભાઈ પાસે. મેં દેવેનભાઈ હાલે જાય છે. દેવેનભાઈ પાસે આ ગા છે. તો તમને ગા કેવીક લાગી, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. આ વાછડાનું નામ તમને કહી દઉં હું છે. આ વાછડાનું નામ છે ગોપાલ અને ગાનું નામ છે ગંગાજળ. ગંગાજળ ગાનું નામ છે અને આનું નામ છે ગોપાલ. ગંગાજળ ગાયનું નામ છે, આનું નામ ગોપાલ છે. તો આ ભેહું પણ સરસ છે, કાંઈ ઘટે નહીં. ઓ હા હા ગીર, હા કાંઈ ઘટે નહીં. ગીરની મોજે દ્યા છે ને ભાઈ. ખાંભા, ઓ ખાંભા, ખાંભા દીવ જાફરાબાદ, કાંઈ નો ઘટે. દેવેનભાઈની બીજી પણ ગા અહીંયા સરે છે. એક ગા અહીંયા રખડે છે. આ ગા તો દૂધણી છે. આ ગાય પણ દૂધણી છે. આ એક જ ગા ઓલી છે ગાભણી. આ ગાનું નામ છે જાંબલ. ગોપાલ, ગંગાજળ, જાંબલ અને આ ગાનું નામ છે મથુરી. તો મિત્રો કેવો લાગ્યો લોગ? આગળ બન્યા રહીજો. આ મજેદાર રહેવાનું છે બ્લોગ. આપણે દેવેનભાઈ પાસે જઈએ છીએ. આ રહી જાંબલ. આ જાંબલ છે. ઓલે ગંગાજળ, ગોપાલ. બોલે ગા તો ક્યાંક વહી ગઈ. આ ગા કેવી છે?